જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને કોઈ ચિંતા હોય, મન ભારે લાગતું હોય તો આ વિડીયો ધ્યાનથી સાંભળો. તમારી બધી ચિંતા દૂર થઈ જશે અને મન હળવું થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં આવવાવાળા વિચારો આપણને ઘણું વધારે નુકસાન પહોંચાડતા હોય છે. અમુક લોકો ક્યારેય સુધરતા નથી અને પોતે ખોટા સાબિત થાય એટલે એ વધારે ચાલાક બની જાય છે. ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની દેખાય છે, પોતાની નહીં. જો પોતાને શક્તિશાળી સાબિત કરવા માટે તમારે બીજાને દુઃખ દેવું પડે તો સમજી લેવું કે તમે બહુ કમજોર છો. સમય એને પણ સુધારી દે છે જેને બીજું કોઈ સુધારી નથી શકતું. એ બધી જ જગ્યાએથી દૂર થઈ જાઓ જ્યાં તમારી કિંમત ના થતી હોય. કોઈ ફરક નથી પડતો કે તમારો ચહેરો કેવો સુંદર છે. જો તમારું ચરિત્ર કદરૂપ છે તો તમે કદરૂપ છો. એ બદદુઆઓથી બચજો જે બોલ્યા વગર આપવામાં આવે છે. બધા નિર્ણયો આપણા નથી હોતા, અમુક નિર્ણય સમયના પણ હોય છે. સમજદાર માણસ પોતે જ શીખી જાય છે અને ના સમજ માણસને સમય શીખવી દે છે. લાકડાના કીડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના કીડા આખા દેશને ખાઈ જાય છે. હદથી વધારે સીધા હોવું પણ સારું નથી, કારણ કે જંગલમાં સૌથી પહેલાં સીધા વૃક્ષોને જ કાપવામાં આવે છે. તમને જે સારું લાગે એ આપજે ભગવાન, અમે નાદાન તો કંઈ પણ માંગી લઈએ છીએ. હાર એક એવો પાઠ છે જે તમને વધારે સારા બનવાની બીજી તક આપે છે. માણસ પુણ્ય પણ ત્યારે જ કરે છે જ્યારે એ પાપ કરવા લાયક નથી રહેતો. અત્યારે મન નથી, બસ આ અમુક શબ્દો જ નાકામયાબ લોકોને કામયાબ થવાથી રોકતા હોય છે. કોઈ ભોળા માણસ સાથે હૃદયથી વધારે ખરાબ વર્તન ના કરશો, કેમ કે સુંદરતા દેખાડવાવાળો અરીસો પણ જ્યારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે. ભોળા લોકો કંઈ મૂર્ખ નથી હોતા, એ તો બસ માની લેતા હોય છે કે બધાનું મન પોતાની જેમ સાફ હોય છે. તમારા હોવા છતાં જે તમારા ના હોય એનું પિંડદાન કરીને એને મુક્ત કરી દો. એક બુદ્ધિશાળી માણસે કહ્યું છે કે જો તમારો દુશ્મન મદથી મરી શકતો હોય તો એને ઝેર આપવાની કોઈ જરૂર નથી. દર વખતે મૌનનો મતલબ ઘમંડ નથી હોતો, અમુક મૌનનો મતલબ ધીરજ પણ હોય છે. નવા મિત્રો અને જૂના દુશ્મનોથી હંમેશા સાવધાન રહો. જો કોઈ નવા ના આવવાથી તમારું મહત્ત્વ ઘટી ગયું હોય તો સમજી જવું કે તમે ખોટી જગ્યાએ હતા. બાપનું ઘર વેચવામાં ભલે થોડો સમય જ લાગે છે, પણ એ જ ઘર પોતાના દમ પર બનાવવામાં વર્ષો લાગી જાય છે. કપડાં ભલે ને ગમે તેટલા મોંઘા હોય, નીચ વ્યક્તિત્વને ક્યારેય છુપાવી શકતા નથી. જો કોઈ વ્યક્તિ શાંત છે તો એને કમજોર સમજવાની ભૂલ ના કરશો. યાદ રાખજો, એને રામથી પરશુરામ બનવામાં માત્ર અમુક ક્ષણો જ લાગે છે. જીવનમાં સાચો રસ્તો દેખાડવાવાળો એક જ મિત્ર છે અને એ છે અનુભવ. થોડા સમય વ્યસ્ત રહીને જોઈ લો, તમને પણ સમજાઈ જશે કે મોટાભાગની સમસ્યાઓ નવરા બેસી રહેવામાં જ છે. નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહો, કેમ કે એ સમસ્યાના સમાધાનમાં પણ સમસ્યા શોધી લે છે. સપના બસ સપના જ રહી જાય છે જો એના પર મહેનત ના કરો તો. પોતાને ઉઠાવો અને આગળ વધો. એ લોકો જેવા બિલકુલ ના બનશો જેમણે તમને દુઃખ દીધું છે. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. બધાનું સન્માન કરો એ તમારા સંસ્કાર છે, પરંતુ પોતાના આત્મસન્માનની રક્ષા કરવી એ તમારો અધિકાર છે. સદ્ગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી સામેવાળાને તિલક ક્યાંથી થાય.
એક કમજોર જ્યારે જુલમથી તંગ આવીને લડવાનું નક્કી કરી લે તો પછી શક્તિશાળીને પણ તબાહ કરી દે છે. ઘમંડભરી વાતો કરીને કોઈનું દિલ ના દુખાવશો, કારણ કે સમય ઘમંડને તોડી નાખે છે અને વાત કરવા લાયક પણ નથી છોડતો. ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ એ તો ખબર નથી, પણ ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે એ તો ભોગવવા જ પડશે. ધીરજની એક સીમા હોય છે, જો હદથી વધારે વધી જાય તો પછી એ કાયરતા ગણાય છે. સ્માર્ટ બનો મિત્રો, તમારા પ્રયત્નોની કોઈને પરવા નથી. લોકો માત્ર પરિણામ જોવે છે. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ પણ તાકાત બંધ ના કરી શકે. લોકોના મોઢા તો ક્યારેય બંધ નહીં થાય, પણ તમે તમારા કાન તો બંધ કરી શકો છો. પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો. અડધી સમસ્યા તો જાતે જ દૂર થઈ જશે. જરૂરથી વધારે બોલવાવાળા સાથે જરૂરથી ઓછા સંબંધ રાખવો જોઈએ. આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ એ જોવે છે કે હાલ તમે શું છો. એની પાછળ ભાગવાનું બંધ કરો જેને તમારી આગળ બીજા લોકો દેખાય છે. જો તમે પોતાને દુઃખી કરવા માંગો છો તો તમને અનેક મોકા મળશે, કેમ કે કોઈક ને કોઈક કંઈક એવું જરૂર કરશે જે તમને પસંદ નહીં હોય. મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ જાય છે. બસ થોડું ધ્યાનથી સાંભળવાની જરૂર હોય છે. વિશ્વની સૌથી ખરાબ જેલ એ શાંતિ વગરનું ઘર છે. સાવચેત રહો કે તમે કોની સાથે લગ્ન કરો છો અથવા કોના પ્રેમમાં પડો છો. જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતાં પણ વધુ જરૂરી હતું. જો પોતાના લોકોને જ હરાવવામાં તમને જીત લાગે છે તો એ વ્યક્તિ એક નીચ માણસ છે. કોને શું મળ્યું એનો કોઈ હિસાબ નથી. તારી પાસે આત્મા નથી અને મારી પાસે નિબાસ નથી. ખોટું બોલીને મેળવવા કરતાં સાચું બોલીને ખોઈ દેવું વધારે સારું છે. તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના થવા દેશો, બાકી તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે. મન ભરાઈ જાય ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ નકામું લાગવા માંડે છે. જ્યારે ભગવાન ઈચ્છે છે કે તમે આગળ વધો ત્યારે સૌથી પહેલાં એ તમને તોડશે. અનુભવ કહે છે કે ત્યાં મૌન રહેવું જોઈએ, જ્યાં તમારા શબ્દો તમારી વાતને સમજાવી ના શકે. સુવિચાર કચરો છે જો સામેવાળો વ્યક્તિ એક કબાડી છે. જે તમે આજે કરશો કાલે એ જ તમારી સાથે થશે. કુદરતનો એ જ નિયમ છે. ઘમંડની અંદર સૌથી ખરાબ વાત એ હોય છે કે તમને મહેસૂસ નથી થતું કે તમે ખોટા છો. 100 પ્યાદાઓ ભલે ને એક સાથે હોય, પણ વજીરની એક ચાલ આખી સલ્તનતને હલાવી શકે છે. પૂરી શિદ્દતથી સંબંધ નિભાવ્યા પછી પણ ત્યાં જો તમારી ગણતરી ના થાય, ત્યાંથી હાથ જોડીને હળવું થવા કરતાં વટથી વ્યવહાર તોડી નખાય. ઘણા બધા ગુણો હોવા છતાં માત્ર એક જ અવગુણ બધું નષ્ટ કરી શકે છે. આ કળિયુગ છે. અહીં હેતની પાછળ પણ કંઈક હેતુ છુપાયેલો હોય છે. વાત વાતમાં સલાહ આપતા લોકોથી સાચવીને રહેજો, કેમ કે સાથ આપવાના સમયે એ લોકો બહુ દૂર સુધી નજર નહીં આવે. વટવેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પછતાવાનું કારણ બને છે. તમે માત્ર મહેનતના વાદળો બનાવો, સફળતાનો વરસાદ જરૂર આવશે. ચા બનાવતી વખતે સૌથી પહેલાં જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલાં ગરણી મૂકીને દૂર કરવામાં આવે છે. દુનિયામાં મોટાભાગના લોકો પણ આપણી સાથે એવું જ કરે છે. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જ્યારે શાંતિના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે યુદ્ધ કરો. ક્યારેક ક્યારેક તમને પાડવાવાળાને એ ખબર નથી હોતી કે તમારા કારણે જ ઊભા છે. જીવનમાં સાચી જગ્યાએ હોવું બહુ જરૂરી છે. જે ઇલાયચી બિરયાનીમાં ખરાબ લાગે છે એ જ ઇલાયચી જો ચામાં ભળી જાય
તો સ્વાદ અને સુગંધ વધારી દે છે. પોતાનું બધું જ દાવ પર લગાવવાની જેનામાં હિંમત હોય, નસીબ પણ એને સલામ કરે છે. લાગણીશીલ માણસ જ્યારે લાગણી ખોઈને પથ્થર બની જાય છે, તો પછી એક પથ્થર કરતાં પણ વધારે પથ્થર બની જાય છે. પાડવાવાળા જો પોતાના જ હોય તો ઊભા થતાં વાર લાગે છે. સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું નથી, પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે. મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી દૂર રહેવું. જીવનમાં ખોટું કોણ છે એ જોવા કરતાં ખોટું શું છે એ વધારે અગત્યનું છે. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાઈ ગયા પછી તો પાણીનો બગાડ જ થાય છે. આ દુનિયામાં જે દિવસે તમારી પડતી ચાલતી હોય એ દિવસે તમારો હાથ પકડીને જેણે મદદ કરી હોય એનાથી ગમે એવડી ભૂલ થાય તો પણ એનો સાથ ક્યારેય ના છોડી દેવાય, કેમ કે નદીના નીર સુકાઈ જાય તોય બેડા લઈને સમુદ્ર તરફ ના હાલી નીકળાય. એવા લોકો સાથે સંબંધો તૂટી જાય તો અફસોસ ના કરવો. જે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે એને પોતાની ભૂલ હોવા છતાં કબૂલે નહીં અને ઉલટું આપણને દોષિત ઠેરવે. આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો. માંસ માછલીઓ ખાઓ છો ને શ્રાવણમાં શાકાહારી બની જાઓ છો. મહાદેવ બધું જ જાણે છે, તો તમે બેવકૂફ કોને બનાવો છો? જ્યારે તમે કોઈને કારણ વગર ઇગ્નોર કરો છો, બસ ત્યારે જ તમે એને ધીમે ધીમે ખોવાની શરૂઆત કરો છો. તમે લાખ સારા હોય પણ ખોટી જગ્યાએ હશો તો તમારી વેલ્યુ કોઈ નહીં કરે. બધી ભૂલોની ભરપાઈ થઈ શકે, પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ માણસને બરબાદ કરી નાખે છે. દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો તો પણ એ કૂદીને ગંદા નાળામાં જ જતો રહેશે. અમુક લોકોનું પણ એવું જ હોય છે, જેને ગમે તેટલું માન સન્માન આપો, એના માટે તમે ગમે તેટલું કરો, પણ એ પોતાની ઓકાત બતાવ્યા વગર નહીં રહે. ક્યારેક સમયના બદલાવ સાથે મિત્રો દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર બની જાય છે, કારણ કે સ્વાર્થ ખૂબ જ બળવાન હોય છે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.